ધોરણ 12 આંકડાશાસ્ત્રની અંદર આપણે છેલ્લે અચલ આધારની રીત વિશે વાત કરી હતી। અચલ આધારની રીત એના આધારિત દાખલા એની ગણતરી કરાવું છું। અગાઉ એ રીત વિશે અને સૂત્ર વિશે મેં તમને સમજ આપી દીધી છે। ફરીથી મગજમાં સૂત્ર યાદ રાખવાનું। ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100। હવે ઉદાહરણ નંબર પહેલું તમારી ટેક્સ્ટ બુકની અંદર પાન નંબર 7 ઉપર તમે ધ્યાન રાખજો। મેં તમને અગાઉ પણ કહ્યું છે, જ્યારે જ્યારે આપણે આંકડાશાસ્ત્ર ભણીએ ત્યારે ટેક્સ્ટ બુક, ફૂલસ્કેપ ચોપડો અને કેલ્ક્યુલેટર એક સાથે તમારે રાખવાના છે। હવે એમાં પાન નંબર 7 ઉપર ઉદાહરણ આપ્યું છે, એ હું અહીંયા તમને સમજાવું છું। એટલે એની અંદર આખી રકમ છે, એ આખી રકમ તમે ધ્યાનથી જોજો, વાંચો મનમાં। હવે વાંચ્યા પછી તમે જુઓ તો આપણને જે પહેલા ઉદાહરણની અંદર રકમની અંદર પહેલા તો માહિતી જે આપી છે બરાબર સમજીએ તો ઘઉંના જથ્થાબંધ ભાવની આપણને માહિતી આપી છે। હવે એમાં તમને સ્પષ્ટ કહી દીધું છે કે વર્ષ 2005 ને આધાર વર્ષ તરીકે લેવાનું છે। બરાબર ધ્યાન રાખજો। અહીંયા મેં એટલા માટે એ ઉલ્લેખ કર્યો છે 2005 ના વર્ષને આધાર વર્ષ તરીકે લેવાનું, એટલે 2005 એનું વર્ષ, એની જે ભાવ હોય એ ભાવ 1650 છે। એ 1650 એ આપણા માટે આધાર વર્ષનો ભાવ તરીકે ગણાશે। એટલે P0 તરીકે તમારે મગજમાં યાદ રાખવાનું 1650। મિત્રો આની અંદર તમને કહ્યું છે કે અચલ આધારની રીતે સૂચકાંક મેળવો, બરાબર। એટલે 2005 ને આધાર વર્ષ તરીકે લે। આધાર વર્ષ તમને કહી દીધું, આધાર વર્ષ કયું 2005, એટલે 2005 નો ભાવ જ આધાર વર્ષ તરીકે લેવાનો છે। એટલે દરેકના છેદમાં મગજમાં ખાસ યાદ રાખજો 2005 નો જે ભાવ છે એ P0 તરીકે, એટલે આપણું સૂચકાંક I નું સૂત્ર મેં તમને કહ્યું હતું એ ફરીથી અહીંયા P1/P0 ગુણ્યા 100 આ સૂત્ર દ્વારા આપણે સૂચકાંક, તમે રકમ પરીક્ષામાં પણ તમને આવી રીતે આડી આપેલી હશે, વર્ષ અને એની જે કંઈ કિંમતો હોય, ભાવ હોય તો ભાવ એવી કિંમત, એટલે એને તમારે શું કરી દેવાનું, રકમ પેપરમાં પ્રશ્નપત્રમાં વર્ષ અહીંયા લખેલું છે અને નીચે એટલે આડી રકમ આપી છે, તમારે આવી રીતે ઊભું કોષ્ટક બનાવી દેવાનું। એમાં પેપરમાં જે વર્ષ અને અહીંયા ઘઉંનો ક્વિન્ટલ દીઠ ભાવ આપ્યો છે તો એ તમારે કાળજીપૂર્વક આમાં કોઈ આંકડામાં ભૂલ ના થાય એ ખાસ ચોકસાઈ રાખવાની। તો પહેલું વર્ષ જે હતું 2005 એમાં 1650 આપેલા, પછી 1690, 1730, જો 2008 માં 1750 છે, આડી રકમમાં તમે જો 2009 માં 1810 છે, 2010 માં 1850 છે, પછી 2011 માં 1870, એ ખાસ ચેક કરી લેવાના। 2012 માં 1900 છે અને 2013 માં 1950। હવે રકમની અંદર પણ તમને એવો ઉલ્લેખ કર્યો છે કે 2013 ના ભાવમાં થયેલ ટકાવારી વધારો, એટલે 2013 નું જે સૂચકાંક છે એ પણ, એટલે આપણે બધા જ વર્ષના સૂચકાંક શોધીશું। હવે ધારો કે 2005 માટે આપણે સૂચકાંક શોધીએ છીએ તો ચાલુ વર્ષનો ભાવ એટલે P1 તરીકે જે તે વર્ષનો ભાવ લેવાનો। તો સૂચકાંક શોધવા માટે P1/P0, P1 એટલે આપણો ગણાશે 1650 2005 માટે, એના ભાગ્યા 1650 કરવાના ગુણ્યા 100। 1650 અંશેદમાં સરખા એટલે ઉડી જશે, એટલે કેટલા રહેશે 100। અને અમે આધાર વર્ષ તરીકે
2005 કહ્યું છે। અગાઉ મેં જ્યારે તમને આ રીત વિશે સમજાવ્યું, આધાર વર્ષ વિશે સમજાવ્યું, ત્યારે કહ્યું હતું કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય છે। તો અહીંયા મિત્રો આધાર વર્ષનો સૂચકાંક 100 આપણને પ્રાપ્ત થઈ ગયો। હવે આધાર વર્ષનો ભાવ 1650 દરેકના છેદમાં લેવાનો અને P1 તરીકે જે તે વર્ષની કિંમત। હવે 2006 માટે આપણે સૂચકાંક શોધીએ છીએ, તો એના માટે તમારે શું કરવાનું? 1690 છેદમાં 1650 ગુણ્યા 100, એટલે 1690 ને 1650 વડે ભાગી અને 100 વડે ગુણશો। તમારે કેલ્ક્યુલેટરથી 1690 ભાગ્યા 1650 કરો અને એને 100 વડે ગુણો અને એનો જે જવાબ આવે એ અહીંયા લખવાનો। એ જવાબ લગભગ 102.42 જેટલો આવશે। તમે સાથે ચેક કરતા જજો। હવે 2007 માટે તો P1 એટલે જે તે વર્ષનો ભાવ, આપણે શબ્દોમાં શું કહેતા હતા? સૂચકાંક એટલે ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત। ચાલુ વર્ષ 2007 એ ચાલુ વર્ષ તરીકે ગણાશે, એની ચલ કિંમત 1730 ગણાશે, છેદમાં આધાર વર્ષની ચલ કિંમત આધાર વર્ષ તરીકે 2005 છે, એનો ભાવ 1650 છે, 1650 ગુણ્યા 100। એવી જ રીતે 1750 ભાગ્યા 1650 ગુણ્યા 100 કરશો। ત્યાર પછી 1810 ભાગ્યા 1650। 2009 માટે કિંમત છે 1810, આધાર વર્ષનો ભાવ એટલે કે P0 1650 ગુણ્યા 100। ત્યાર પછી 1850 ભાગ્યા 1650 ગુણ્યા 100। આ રીતે તમે ગણતરી કરતા જશો તો 1730 ભાગ્યા 1650 એ કરશો તો 1730 ભાગ્યા 1650 કેલ્ક્યુલેટરથી કરો અને 100 વડે એને ગુણી કાઢો તો 104.85 જેટલો એનો જવાબ આવશે। એવી રીતના 1750 ભાગ્યા 1650 ગુણ્યા 100 કરો તો 106.96 આવશે, 106.96। એવી રીતના 1850 ભાગ્યા 1650 કરી 1810 આપણે 1810 2009 માટે 1810 ભાગ્યા 1650 ગુણ્યા 100 કરો એટલે તમારો જવાબ લગભગ 109 ની આજુબાજુમાં આવશે, 109.70 એવો જવાબ આવશે। ત્યાર પછી 2010 માટે તમે ગણતરી કરશો તો 1850 ને 1650 વડે ભાગી 100 વડે ગુણશો તો એની અંદર તમારે ખાસ કરી અને જોશો તો 112.12 આવશે, 112.12। હવે 2010 સુધી આપણને 2013 સુધીની માહિતી માંગેલી છે, એની અંદર ગણતરી કરવાની છે, એટલે 1870 2011 માટે શોધવાનું તો 1870 ભાગ્યા 1650 આધાર વર્ષનો ભાવ ચાલુ વર્ષ એટલે 2011 નો જ્યારે સૂચકાંક શોધીએ તો 2011 એ ચાલુ વર્ષ કહેવાશે। તો 1870 P1 આધાર વર્ષ P0 એનો ભાવ 1650 ગુણ્યા 100। વિદ્યાર્થી મિત્રો આટલી મેં તમને ગણતરી કરીને બતાવી, તમારે આની ગણતરી કરીને અહીંયા જવાબ નોંધતા જવાનું। એવી રીતે 1900 ભાગ્યા 1650 ગુણ્યા 100, 1950 ભાગ્યા 1650 ગુણ્યા 100। આ રીતે તમે ગણતરી કરી અને જવાબ મેળવજો તો એના જવાબ પહેલામાં 100 ને 2011 માટે ચેક કરી લેજો તો એનો જવાબ લગભગ 113.33 જેટલો આવશે। જોઈ લેજો 113
0.33 કેલ્ક્યુલેટરથી તમે એના જવાબો ચેક કરી જોજો। ત્યાર પછી 1950 ભાગ્યા 1650 ગુણ્યા 100 કરવાના। તો એ તમે ગણતરી કરશો તો પહેલા 1900 પછી ભાગાકાર કરો 1650 ગુણ્યા 100 તો 115.15 જવાબ આવશે। એવી રીતે છેલ્લું વર્ષ જે 2013 નું આપ્યું છે એમાં 1950 ને 1650 વડે ભાગો અને 100 વડે ગુણો તો એનો જવાબ 118.18 આવશે। હવે આ રીતે તમે ગણતરી કરી દીધી। ત્યાર પછી તમને પ્રશ્ન પૂછ્યો છે કે 2013 ના ભાવની અંદર થયેલ ટકાવારી વધારો દર્શાવો। તો 2013 નો ટકાવારી વધારો દર્શાવવાનો છે। મિત્રો તમે આ ગણતરી કરી લીધી હશે, બરાબર। હવે દાખલો પૂરો થાય એટલે એની નીચે 2013 માં થયેલો ટકાવારી વધારો આપણે શોધવાનો કયો છે। તો 2013 માં 118.18 થયો। હવે મૂળ આધાર વર્ષનો ભાવ આધાર વર્ષમાં તો કેટલા હોય છે એનું સૂચકાંક 100। તો 100 આધાર વર્ષની સાપેક્ષમાં કેટલો ફેરફાર થયો તો 2013 માં જે ભાવ આવ્યો 118.18 એમાંથી તમે 100 બાદ કરી દેવાના એટલે કેટલા ટકા શું કહેવાશે વધારો। એટલે અહીંયા હું એ પ્રશ્નનો જવાબ તમને આ તમારે લખાઈ ગયું હશે। એટલે આપણે 2013 ના ભાવમાં થયેલ ટકાવારી વધારો એ શોધવો છે તો એ હું તમને એ પણ સાથે જવાબ શોધીને બતાવું। એટલે છેલ્લે આ ગણતરી તમે કોષ્ટકમાં આ રીતે કરી દો ત્યાર પછી તમારે આ રીતે શોધવાનું 2013 ના ભાવમાં થયેલ ટકાવારી વધારો તો કોની સાપેક્ષમાં જોવાનું આધાર વર્ષની સાપેક્ષમાં। હવે 2013 નો વધારો લેવાનો। 2013 માં કેટલો આવ્યો સૂચકાંક 118.18 એમાંથી આધાર વર્ષ માટે 100 ની ગણવાના જે આપણે 100 યાદ હંમેશા રાખવાના। 118.18 માંથી 100 બાદ કરશો તો તમારે આ પણ કેલ્ક્યુલેટર થી બાદ કરવાનું, કોઈ ખોટી ઉતાવળ નહીં કરવાનું તો મોડે ગણવા। કારણ કે તમે એક વખત કેલ્ક્યુલેટર થી એ કરશો અને પછી મોડે તો ઉતાવળમાં ખોટું લખાઈ જશે। એટલે ઉતાવળ કરવાની નહીં, ચોકસાઈ રાખી અને ગણતરી મેળવવાની। 118.18 માંથી 100 બાદ કરી દેવાના। મોડે ગણાય એવું છે પણ ચેક કરી લેવાનું તો 18.18% આવ્યા। એટલે છેલ્લે તમારે નોંધ કરી દેવાની કે 2013 ના ભાવમાં થયેલ ટકાવારી વધારો આન્સર કરીને લખી દો અથવા જવાબ લખો। 2013 ના ભાવમાં થયેલ ટકાવારી વધારો બરાબર 18.18%। તો આ રીતે જ્યારે તમને આધાર વર્ષ આપી દીધેલું હોય તો એ આધાર વર્ષનો ભાવ દરેક વર્ષના છેદમાં લેવાનો, એ હંમેશા યાદ રાખજો। અને જે તે વર્ષનો સૂચકાંક શોધો એ વર્ષની જે કંઈ કિંમત આપી હોય એ અંશમાં લેવાની P1 તરીકે। એટલે આ અચલ આધારની રીતે આપણે જે આ દાખલો એ રીત સમજ્યા તો એનો એક દાખલો મેં તમને સમજાવ્યો। હવે એનાથી આગળ આપણે જે આધાર વર્ષની પસંદગીની રીત, બીજી રીત પરંપરિત આધારની રીત છે એ રીત વિશે હું તમને ફરીના લેક્ચરની અંદર એના વિશે સમજાવીશું। પરંપરિત આધારની રીત, એનો અર્થ, એનું સૂત્ર, એના ગુણદોષ અને એના પરથી ઉદાહરણ કે સ્વાધ્યાય
એમાંથી એ દાખલો. હવે આજે આપણે પહેલું ઉદાહરણ ગણ્યું, એના આધારે તમે ઉદાહરણ 2 એ પણ ગણી શકો. એટલે ઉદાહરણ 2 એ ધ્યાનથી વાંચી સમજી અને ગણવા પ્રયત્ન કરજો. કંઈ મુશ્કેલી પડે તો જ્યારે સ્કૂલ શરૂ થાય ત્યારે રૂબરૂ એના વિશે મને નોંધ, આવા જે કંઈ દાખલા ના સમજ પડે એ યાદી બનાવી દેવાની અને પૂછતા રહેવાનું. થેન્ક યુ.